પાસે તો પુરાવા છે, પણ સંતના મુખની વાત હું એટલા માટે કરું છું. એક સત્ય ઘટના એમણે કહી હતી. એક વૃદ્ધ સંત, અને એ વૃદ્ધ સંત પરમાત્માનું જ ભજન કરતા હતા. એમાં પતિ પત્નીનું જોડનું આ સંતની પાસે આવ્યું દર્શન કરવા માટે. એટલે સંતે ઓલી દીકરી પગે લાગીને એટલે સંતે આશીર્વાદ આપ્યા, પુત્રવતી ભવ, આશીર્વાદ આપ્યા. રડવા લાગી ઓલી દીકરી. પતિ હસવા લાગ્યો. દીકરીની આંખમાંથી આંસુ આવી ગયા. એટલે પૂછ્યું સંતે કે શું કામ રડે છે બેટા? એક હસે એક રડે, આવું કારણ? હસવાનું કારણ? ત્યારે ઓલો જે પતિ હતો ને એને કીધું, બાપુ તમે પુત્રવતીના જે આશીર્વાદ આપ્યા છે ને એ આશીર્વાદ ક્યારેય સાચા પડવાના નથી. કેમ આશીર્વાદ સાચા નહીં પડે? સંતે પાછું જિજ્ઞાસા પૂર્વક પૂછ્યું, ભાઈ મેં તો સહજ ભાવથી આશીર્વાદ આપ્યા છે, પુત્રવતી ભવ. બોલે આશીર્વાદ સાચા નહીં પડે. કેમ? કે બાપુ આની પુત્રદાની ખરાબ થઈ ગયેલી, આને તો ઓપરેશન કરાવ્યું છે, આના અંદર ગર્ભાશય જ નથી, તો પુત્ર ક્યાંથી પ્રગટ થાય? સંતે કહ્યું, ભાઈ મેં તો સહજ ભાવથી આશીર્વાદ આપ્યા છે, પુત્રવતી ભવ. પણ આશીર્વાદ તો અંતરના પડ્યા છે ભાઈ. પછી જેવા તમારા ભાગ્ય, મને થોડી ખબર હતી શું છે શું નહીં, પણ અંતરના આશીર્વાદ આપ્યા છે. વિચાર કરજો, આ સત્ય ઘટના છે પાછી, અને દુનિયા સાંભળે છે ને કહું છું, નામ સહિત એટલા માટે કહું છું, ક્યારેક સાંભળી લેજો. અને કળિયુગની ઘટના છે, થોડા સમય પહેલાની. ઓલા આશીર્વાદ સંતે દઈ દીધા. બે પતિ પત્ની આવ્યા. મહિનો જેવું છું ને ઓલી દીકરીને પેટમાં દુખાવો શરૂ થયો. દવાખાને દેખાડવા ગયા. તો દવાખાને દેખાડવા ગયા તો ડોક્ટરે કીધું સોનોગ્રાફી કરવી પડશે. સોનોગ્રાફી કરી તો એના ઉદરમાં બાળક રહી ગયેલો સાહેબ. અને વિચાર કરવા લાગ્યા, આ શું, આનું તો ઓપરેશન કરાવેલું, ગર્ભાશય ક્યાંથી આવી ગયું? ડોક્ટરો વિચાર કરવા લાગ્યા. અને ત્યારે એમણે માન્યો કે આ સંતના આશીર્વાદ. સાહેબ સંત શું ના કરી શકે? વિચાર કરો તમે, પ્રકૃતિને બદલવાનું કાર્ય સંત કરી શકે. એમને ભગવાને સાતની ભક્તિમાં કહ્યું છે, મોતે સંત અધિક કર લેખો. બ્રાહ્મણ મારું મુખ છે. રામચરિત માનસમાં સૌથી પહેલી બ્રાહ્મણની વંદના. બંધવ પ્રથમ મહીસુર ચરના, મોહ જનિત સંશય સબ હરના. ભગવાનને પણ એમ કે છે તમારે મારા યજમાનનો દીકરો થવાનું છે. અને ભગવાને કહ્યું બ્રહ્મવાદો નમૃષા ભવતી, બ્રાહ્મણ કઈ થાય. અને એને ત્યાં સાક્ષાત ભગવાન નારાયણ નાભી અને મેરુદેવીને ત્યાં ઋષભદેવના રૂપમાં પરમાત્મા સમય આવ્યો એટલે પ્રગટ થયા. ભગવાન નારાયણ ઋષભદેવના રૂપમાં પ્રગટ થયા. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય.